નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છે, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજનો આપણો વિડીયોનો વિષય છે એ હાલ વર્તમાન સમયમાં આપણા ગુજરાત રાજ્યમાં જોવામાં આવે તો જમીન કૌભાંડો ખૂબ જ વધી રહ્યા છે અને લોકોની જેને કહેવાય કે પરસેવાની કમાણીની મિલકતો કે જમીનો જે લીધેલી હોય, કિંમતી જમીનો, આવી કિંમતી જમીનો ઉપર જમીન કૌભાંડકારો પોતાનો ડોરો માંડી અને ખોટા લિટિગેશનો ઊભા કરી અને ખોટી રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આવી કિંમતી જમીનો બચાવી પાડવાનો એક ગૌરવ ધંધો હાલ ફૂલો ફાયલો છે આપણા રાજ્યમાં. અને લોકો જેને કારણે આપણા રાજ્યમાં કિંમતી જમીનો લેતા પણ હવે અચકાતા હોય, બહારના લોકો ઇન્વેસ્ટમેન્ટ ના કરતા હોય. આવું પણ બને, કારણ કે અહીંયા જમીન કૌભાંડો જો ઝાઝા થવા માંડે અને લોકોની કિંમતી જમીનોની જેને કહેવાય કે રક્ષણ કરવામાં ન આવે સરકાર તરફથી, તો લોકો છે એ ધીમે ધીમે આપણા ગુજરાતની હાલત પણ બિહાર જેવી થઈ જાય. એટલે એવું ન થાય એટલા માટે થઈને આપણી સરકારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 એ નવો કાયદો આખો બહાર પાડ્યો છે, જેમાં જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને આ કાયદાને વધુ સખત કરવામાં આવ્યો છે. અને જે લોકો જમીન કૌભાંડ કરનારા છે અથવા તો જમીનો પચાવી, લોકોની કિંમતી જમીનો પચાવી અને પોતે જેને કહેવાય કે માતબર રકમોના તોડ કરતા હોય અને આવા જે કંઈ પણ ગોરખ ધંધા ચલાવતા હોય એ તમામ લોકોનું હવે આવી બન્યું છે. એ પ્રકારનો આ કાયદો છે એ અમલમાં આવ્યો છે. મિત્રો, તો આજે આ જમીન પચાવી પાડવા ઉપરના પ્રતિબંધનો જે કાયદો છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ, એની ટૂંકી સમજૂતી કે રૂપરેખા આ વિડીયોના માધ્યમથી હું આપવા જઈ રહ્યો છું. હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપણે ઉપયોગી થશે. મિત્રો, તો સૌપ્રથમ તો જમીન પચાવી કોને કહેવાય અથવા તો જમીન પચાવી પાડનાર કોને કહેવાય એ આ કાયદામાં જે વ્યાખ્યા આપવામાં આવી છે એની ટૂંકી રૂપરેખા જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે એ બળ, ધાક ધમકી કે અન્ય કોઈ પણ રીતે બીજા કોઈ ખાનગી વ્યક્તિની જમીન હોય, કોઈ સંસ્થાની જમીન હોય અથવા તો કોઈ સખાવતી સંસ્થાની જમીન હોય કે સરકારી જમીન હોય, આવી જમીનો ઉપર પોતાનો કોઈ પણ જાતનો હક, અધિકાર કે હિસ્સો કે હિત ન હોય અને આવી જમીનો ઉપર પોતાના હક, હિસ્સો કે અધિકારો ખોટી રીતે ઊભા કરી અને કબજો લેવાનો પ્રયાસ કરે અથવા તો કબજો લઈ લીધો હોય, તો આવી વ્યક્તિ છે એ જમીન પચાવી પાડનાર વ્યક્તિની વ્યાખ્યામાં આવે છે. અને આવી વ્યક્તિ એક હોય અથવા તો સમૂહમાં હોય તો આવા ગુનાને કે આવા કૃત્યને મદદગારી કરનાર તમામ લોકો છે કે આખી ગેંગ છે, માની લો ગેંગ સ્વરૂપમાં આ કામ કરતા હોય, સંગઠિત જેને કહેવાય ગેંગ રચીને આખા આવા જો કૃત્ય જમીન કૌભાંડો આચરવામાં આવતા હોય તો આ તમામ કૌભાંડકારો છે કે આ તમામ ગુનો કરવામાં મદદગારી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે કરનાર વ્યક્તિ છે એ જમીન પચાવી પાડનાર વ્યક્તિ તરીકે ગણવામાં આવશે આ ગુનામાં. અને આવી વ્યક્તિને આરોપી તરીકે દર્શાવી શકાશે. બીજું કે આવી કોઈ પણ જમીન છે એનો ગેરકાયદેસર કબજો લઈ એ બીજાને વાપરવા આપી અથવા તો જે જમીનના મૂળ માલિકો એની પાસેથી બળજબરીથી કોઈ પણ પ્રકારનું વળતર કે ખંડણીઓ માગવી, ભાડું વસૂલવું અથવા તો આવી ગેરકાયદેસર જમીનોના કબજા લઈ અને બીજાને ભાડે પટ્ટે આપવી, આવા તમામ કૃત્યો છે એ ગેરકાયદેસરના કૃત્યો છે એવું આ કાયદામાં ઠરાવવામાં આવ્યું છે. અને આવી જમીનો ઉપર કબજો ધારણ કરનાર, ગેરકાયદેસર કબજો ધારણ કરનાર જો આવી જમીનો ઉપર કોઈ માળખા કે કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવે તો એ પણ ગેરકાયદેસર છે એવું ઠરાવવામાં આવ્યું છે. આ કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, બીજું કે આ જે ગુનાઓ છે એની ટ્રાયલ છે બહુ જ સ્પીડમાં ચાલે એના માટે થઈ અને વિશેષ અદાલતોની રચના કરવામાં આવી છે અને વિશેષ અદાલતોની રચના કરવી એવું આ કાયદામાં પ્રોવિઝન છે. મિત્રો, અને આમાં જે કેસ ચલાવનાર પ્રિસાઇડિંગ ઓફિસર એટલે જજ છે એ સેશન્સ જજ જેને કહેવાય કે સેશન્સ જજની કક્ષાના જજ અથવા તો જિલ્લા જજ તરીકે જે રહી ચૂકેલા હોય એવા જજો છે એ સુનાવણી કરશે આવા કેસોની. મિત્રો, અને આવા કેસોમાં ગુનેગાર કે આરોપ સાબિત થાય તો ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ છે અને વધુમાં વધુ 14 વર્ષ સુધી સજા લંબાવી શકાય એવી જોગવાઈ છે. અને બીજું કે જે જમીન પચાવી પાડવામાં આવી હોય કે જે જમીન પચાવીને ગુનો આચરવામાં આવ્યો હોય એ જમીનની જે જંત્રી હોય, વર્તમાન જંત્રી, એ જંત્રી જેટલો દંડ પણ કરવામાં આવશે
એવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે મિત્રો. આ સિવાય આજે આ પ્રકારના કેસો ચલાવવા માટે જે વિશેષ અદાલતોની રચના કરવામાં આવશે, એમની સત્તા અને અધિકાર જોવામાં આવે તો એમને આ કોર્ટ છે એ દીવાની તેમજ ફોજદારી બંને પ્રકારની સત્તાનો ઉપયોગ કરી શકશે અને કોઈ પણ પ્રકારના કોર્ટને યોગ્ય લાગે તેવા વચગાળાના હુકમો પણ આમાં કરી શકશે મિત્રો. આ સિવાય કોર્ટ પોતે એટલે સુઓ મોટો અથવા તો કોઈ વ્યક્તિની અરજી મળે અથવા તો જિલ્લા કલેક્ટરે અધિકૃત કરેલા કોઈ પણ અધિકારી દ્વારા જ્યારે અરજી કરવામાં આવે ત્યારે આ કાયદા હેઠળ કોર્ટ છે એ કોગ્નિઝન્સ એટલે કે એનું ફરિયાદ છે એ ધ્યાને લેશે. અને ન્યાયિક નોંધ લઈ અને આગળની કાર્યવાહીઓ કરશે કોર્ટ છે તે. એટલે કોર્ટ છે પોતે સુઓ મોટો પણ પ્રોસિડિંગ આમાં ઇનિશિએટ કરી શકે છે અથવા કોઈ વ્યક્તિની ફરિયાદ ઉપરથી કરી શકે અથવા તો જિલ્લા કલેક્ટરે કોઈ અધિકૃત કરેલા અધિકારી મારફત જો આવી કોઈ ફરિયાદ કે અરજી કરવામાં આવે તો એને ન્યાયિક નોંધ લઈ અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે મિત્રો. આ સિવાય જમીન પચાવી પાડવાનો ગુનો સાબિત કરવામાં આવે ત્યારે વિશેષ અદાલત આવી જમીન ગેરકાયદેસર કબજો બળપૂર્વક છોડાવી અસલ માલિકને પરત કરવાનો પણ હુકમ કરી શકશે. ટૂંકમાં આ જમીન પચાવી પાડેલ હોય જે આરોપીઓએ અને એ કેસ સાબિત થાય અને આવા કિસ્સામાં કોર્ટ છે એ આવો ગેરકાયદેસર કબજો બળપૂર્વક છોડાવી શકે છે, એવો હુકમ કરી શકે છે. બળપૂર્વક આ ગેરકાયદેસર કબજો છોડાવી એ જગ્યા છે કે જમીન છે એ મિલકત છે ખાલી કરાવી અને એના મૂળ માલિકને પરત સોંપવી આવા પણ હુકમ છે એ કોર્ટ કરી શકશે. એવી સત્તા આ કાયદા દ્વારા આપવામાં આવી છે મિત્રો. તેમજ આ સિવાય જે જમીન પચાવી પાડવામાં આવી છે અને એ આરોપીઓ જે જમીન પચાવી પાડી હોય અને જેટલા સમય સુધી એ જમીન ઉપર એમનો ગેરકાયદેસર કબજો રહ્યો હોય એટલા સમય સુધી જમીનના મૂળ માલિકને જે નુકસાની જાય, માની લો કે જમીન છે એ મૂળ માલિક પાસે હોત તેમાંથી જે એને જે ઉપજ થાત એ ઉપજની જે નુકસાની ગઈ હોય એ નુકસાની જેટલું વળતર અથવા તો જમીનની જે વર્તમાન કિંમત છે એની જંત્રી મુજબનું વળતર છે એ વળતરનો પણ હુકમ કરી શકે છે કોર્ટ. એવી પણ સત્તા આ કાયદા દ્વારા આપવામાં આવી છે. એટલે હવે કોઈ પણ જો વ્યક્તિ છે કે ગેંગ છે એ કોઈ જમીનો પચાવશે અને જો એ જમીન પચાવવાનો ગુનો સાબિત થશે એમના વિરુદ્ધ તો મૂળ માલિકને એ જમીનમાંથી જે કંઈ ઉપજનું નુકસાન ગયેલ હોય એ નુકસાનનું વળતર પણ કોર્ટ છે એ અપાવી શકશે. એવા હુકમો કોર્ટ કરી શકશે એવી સત્તા આ કાયદા મારફત કોર્ટને આપવામાં આવી છે. આ સિવાય જે આપણે કહેવામાં આવે કે સાબિતીનો બોજો છે, જ્યારે કોર્ટમાં ટ્રાયલ દરમિયાન જે જમીન છે એ સરકારની અથવા તો ખાનગી વ્યક્તિની છે અથવા તો અન્ય કોઈ સંસ્થાની છે એવું દસ્તાવેજી આધાર પુરાવો પરથી સાબિત થાય ત્યારે આરોપીઓ છે એને આ જે કાંઈ બી કૃત્ય કર્યું છે જમીન પચાવી પાડવા માટે જ કર્યું છે એવું કાયદામાં અનુમાન કરવામાં આવશે. જેથી કરીને કે આ જમીન છે એ પચાવી પાડવા માટે થઈને આરોપીઓએ કોઈ કૃત્ય કર્યું નથી એ સાબિત કરવાનો બોજો છે એ આરોપી ઉપર રહેશે, ફરિયાદી ઉપર નહીં. જનરલી સામાન્ય રીતે કેસોમાં કેસ સાબિત કરવાની જવાબદારી છે ફરિયાદીના ખંભે હોય છે, જ્યારે આમાં ઉલટું છે, આરોપી ઉપર આ તમામ જવાબદારીઓ કાયદા દ્વારા નાખવામાં આવી છે મિત્રો. આ સિવાય જે જમીન પચાવી પાડવાનું કૃત્ય કે આ ગુનાખોરી જે કરતા હોય છે અને એ કોઈ એક વ્યક્તિ હોય અથવા તો એ ગેંગ હોય તો આવી વ્યક્તિ અથવા તો એ ગેંગ પાસે જો કોઈ મિલકતો મળી આવે અને એ મિલકતોનો એ યોગ્ય કે વ્યાજબી હિસાબ ન આપી શકે, પછી એ કઈ વ્યક્તિ હોય અથવા ગેંગ અથવા ગેંગનો કોઈ પણ મેમ્બર હોય એની પાસેથી કોઈ પણ વધારાની કે જેને કહેવાય બેનામી સંપત્તિઓ મળી આવે અને એનો જો એ કોઈ હિસાબ કે યોગ્ય પ્રત્યુત્તર રજૂ ન કરી શકે કોર્ટમાં તો આ તમામ મિલકતો છે એ આવી ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના ગુના આચરી અને ભેગી કરવામાં આવી છે. ટૂંકમાં ગુનાની ઉપજ છે એવું માનવામાં આવશે અને આ તમામ મિલકતો છે એ કબજે કરવામાં આવશે અને ટાંચમાં લેવામાં આવશે મિત્રો, અને જરૂર પડે એને શ્રી સરકાર પણ દાખલ કરી દેવામાં આવશે. એવી પણ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. આ સિવાય ગુનો થયા વિશેની કોઈ પણ માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સમિતિ સાથે વિચાર વિમર્શ કરી
અથવા તો જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર પોલીસ અધિકારી દ્વારા નોંધી શકાશે નહીં. ટૂંકમાં આ પ્રકારની ફરિયાદો છે એ પોલીસે ડાયરેક્ટ નહીં નોંધી શકે, પરંતુ સરકારે આના માટે જો કોઈ સમિતિ બનાવી તો સમિતિ સાથે વિચાર વિમર્શ કર્યા પછી અથવા તો જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરી લીધા વિના ડાયરેક્ટ ફરિયાદ છે પોલીસ છે એ આવા ગુનામાં નોંધી શકશે નહીં. જિલ્લા કલેક્ટરની મંજૂરી લેવી આવશ્યક છે, અથવા તો સરકારે આના માટે જો કોઈ સમિતિની રચના કરી હોય તો એ સમિતિ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ આ પ્રકારના ગુના નોંધી શકાશે એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. મિત્રો, આ સિવાય જે જમીન પચાવી પાડવામાં આવી છે એ જમીન છે એ બીજા કોઈને આપી શકાશે નહીં, એના ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે આ કાયદા મારફત. અને જો આ જમીન છે એ આ કાયદો અમલમાં આવ્યો ત્યાર પછી અથવા તો ત્યાર પહેલા જો આવી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવે અને ટ્રાયલ દરમિયાન સાબિત થાય કે આ જમીન છે એ પચાવી પાડવામાં આવી છે, તો એ જમીન છે એ જો કોઈને ટ્રાન્સફર કરવામાં આવી અથવા તો ક્યાંય ગીરો મૂકવામાં આવી અથવા કોઈ ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યો તો તમામ છે વહીવટો છે એ રદબાતલ ગણાશે એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. મિત્રો, તો મિત્રો આ એક ટૂંકી રૂપરેખા હતી લેન્ડ ગ્રેબિંગ એક્ટની. મેં જે આ વિડીયોના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો છે એ આપને પસંદ આવ્યો હશે, આપના કાનૂની જ્ઞાનમાં વધારો કરશે અને હવે પછી ગુજરાત રાજ્યમાં આ જે કંઈ બી ભૂમાફિયાઓ છે એનું આવી બન્યું એ પ્રકારનો આ કાયદો છે. મિત્રો, અને ખૂબ જ સારો કાયદો છે અને આપણે આશા રાખી કે આ કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ પણ એટલી જ કડકાઈથી સરકાર દ્વારા અને સત્તાધીશો દ્વારા કરવામાં આવશે તો આવનારા ભવિષ્યમાં આ જમીન કૌભાંડો છે એ નેસ્તનાબૂદ થઈ જશે. એ આશા નકારી શકાતી નથી. મિત્રો, આપને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો અને આપ મારો આ વિડીયો જો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તેમજ મારા ફેસબુક પેજ એડવોકેટ સંજય પંડિતને પણ ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ બે પ્લેટફોર્મ ઉપર હું આ પ્રકારના વિડીયો છે એ અપલોડ કરતો રહું છું, જેથી કરીને આપને આસાનીથી આ વિડીયો આપ સમક્ષ મળી શકે જો આપે સબસ્ક્રાઇબ કર્યું હશે તો. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપ સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ